નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડીપ ડિપ્રેશનની અસરના પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા છે. ત્યારે આ ડીપ ડિપ્રેશન નબળું પડવાના બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલમાં કચ્છ ઉપર જે ડીપ ડિપ્રેશન સક્રિય છે તે શુક્રવારે વહેલી સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જો આમ થાય તો 48 વર્ષ બાદ ફરી વખત બંગાળની ખાડીનું લો પ્રેશર સાયક્લોનમાં પરિવર્તિત થશે. ભૂતકાળમાં વર્ષ 1976માં ઓગસ્ટ મહિનાના અંતમાં આ સ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યાં બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધતા ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને અરબ સાગર પહોંચતા સુધીમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું. તે વર્ષમાં પણ લગભગ 30 થી 31 ઓગસ્ટ દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યારે ફરી વખત 48 વર્ષ બાદ બંગાળની ખાડીનું લો પ્રેશર વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આજે બપોર સુધીમાં કે સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કે વાવાઝોડામાં ફેરવાશે કે નહીં આ ડીપ ડિપ્રેશન. તો 30મી ઓગસ્ટ એટલે કે આજે અરબ સાગરના ઉત્તર પૂર્વીય હિસ્સામાં અસર થઈ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પાકિસ્તાન અને તટીય ક્ષેત્રમાં તેની સીધી અસર જોવા મળી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં પણ અસર જોવા મળશે. તો કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ પડી શકે છે. કચ્છ, જામનગર, દ્વારકામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તો 2 દિવસમાં ધીમે ધીમે પશ્ચિમ દક્ષિણ દિશા તરફ તે આગળ વધશે. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જમીનથી ઉદ્ભવેલું વાવાઝોડું સમુદ્ર તરફ જવાની ભાગ્યે જ આવી ઘટનાઓ બનતી હોય છે. 30 તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે. પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24 થી 36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, આવી રેર ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે વાવાઝોડું જમીન પર બને અને પછી દરિયા તરફ જાય, ત્યારે આ વાવાઝોડાને લઈને શું લાગી રહ્યું છે? ગુજરાત પર કેટલો ખતરો છે? શું પાકિસ્તાન તરફ ફંટાશે કે પછી ગુજરાતને ગમરોડશે? શું લાગી રહ્યું છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ગુજરાત માટે કહી શકાય કે અત્યારે એક બાદ એક આફત સામે આવી રહી છે અને આ આફતો હજી ઘટવાનું નામ નથી લઈ રહી, કારણ કે હવે આસના વાવાઝોડાની આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધીની વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો 150થી વધુ તાલુકામાં ખૂબ વધુ વરસાદ પડ્યો છે. આ સાથે ચોંકાવનારી બાબત એ પણ સામે આવી રહી છે કે આ વખતે હવે છેલ્લા 24 કલાકથી મેઘરાજાનું એપિસેન્ટર કચ્છ હોય તેવી માહિતી સામે આવી રહી છે, કારણ કે કચ્છના મુંદ્રામાં 15.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તમામ તાલુકાઓની વાત કરવામાં આવે તો જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે. સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે કચ્છવાસીઓ. અને આ તમામ બાબતોની વચ્ચે આ જે ભારે વરસાદ પડી રહ્યો છે તેની સામે હવે વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આપણે અત્યારે સ્થિતિના જે મેપના માધ્યમ દ્વારા સમગ્ર સ્થિતિ છે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે આસના નામનું જે વાવાઝોડું છે તે આજે ગુજરાતમાં કેવી રીતના અસર કરી શકે છે, શું છે તેની જાણકારી તે મેપના માધ્યમ દ્વારા સમજીશું. અત્યારે જો વાવાઝોડાની સ્થિતિની આપણે વાત કરવામાં આવે તો આજે જે વાવાઝોડું જે છે એકચ્યુઅલી સામાન્ય રીતના એવી રીતના થતું હોય કે સમુદ્રમાંથી વાવાઝોડું ઉત્પન્ન થતું હોય અને જમીન ઉપર આવતું હોય. આ જે વાવાઝોડું છે જેને આસના નામ આપવામાં આવ્યું છે ને તેની જો વાત કરવામાં આવે તો જમીનમાંથી આ ઉદ્ભવેલું વાવાઝોડું હવે સમુદ્રમાં ફંટાશે. એટલે ખૂબ મહત્વપૂર્ણ આ ઘટના થવા જઈ રહી છે ને, જેને લઈને વાત કરવામાં આવે તો અત્યારે સિસ્ટમ જે રીતના સક્રિય થઈ છે તે પ્રમાણે ભારે વરસાદ તો પડી જ રહ્યો છે, પરંતુ તેની સાથે હવે અત્યારે વાવાઝોડાનું સંકટ છે અને જેને લઈને આ સ્થિતિ અત્યારે સ્પષ્ટપણે મેપમાં જોઈ શકાય છે કે જે ડીપ ડિપ્રેશન જે અત્યારે જે આખું જે નિર્માણ પામ્યું છે એ ધીરે ધીરે સીધું કચ્છ તરફ અત્યારે નલિયા તરફ સ્થિત આગળ વધ્યું હોય તેવી અત્યારે જાણકારી મળી રહી છે. અને જેને લઈને કહી શકાશે કે આ જે સ્થિતિ જોવાઈ રહી છે કચ્છની વાત કરવામાં આવે તો નલિયા, માંડવી સહિતના જે
ભાગો જે છે ત્યાં આગળ મહત્તમ અસર આજે દિવસભર જોવા મળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને આ સાથે ભારે વરસાદ પણ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે અત્યારે જે સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે નલિયા, કચ્છ સહિત માંડવી સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ભારે પવન સાથે વરસાદ ફૂંકાશે અને તેની અસરની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છમાં આજે વાવાઝોડું જે ડીપ ડિપ્રેશન જે ફેરવાશે અને તે આગળ જતા પાકિસ્તાન તરફ ફંટાય તેવી પણ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાબત એ છે કે આજે વાવાઝોડું જે આજે જેની જે અત્યારે અસર જોવા મળી શકે તો તેની પુરોગામી અસર સૌરાષ્ટ્ર વિવિધ ભાગોમાં અને અલગ ભાગોમાં જોવા મળશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે વાવાઝોડાની જો આજે અસર જોવા મળે તો તેની સીધી અસર અત્યારે દ્વારકા, સલાયા, જામનગર સહિતના ભાગોમાં જોવા મળી શકે છે. ત્યાં આગળ આજે હળવોથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જે વાત કરવામાં આવે ગીર સોમનાથના પટ્ટાની જો વાત કરવામાં આવે તો વેરાવળ, જુનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે જે આસના નામનું જે વાવાઝોડાની જે આફત જે છે તેની ઉપર આજે તમામ લોકોની નજર હશે. તમામ લોકોએ સાવચેતી રાખવી પડશે અને કચ્છવાસીઓને ખાસ કરીને અત્યારે આ જાણકારી મળી રહી છે કે જે આજે વાવાઝોડાનો જે ખતરો દોડાઈ રહ્યો છે તેને લઈને તમામ તકેદારીના, સાવધાનીના પગલાં ભરવા પડશે જેથી આ આફતમાંથી નિપટાવી શકાય. રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની પણ તમામ સ્થિતિ પર અત્યારે બાજ નજર છે. જી આભાર કામેશ સમગ્ર